बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। आज अपने स्मॉल पाउच बनावता शीखशुं टी-शर्ट यानथी। एना माटे अपने बे कलरना टी-शर्ट यान यूज करशुं। अपनाने 6 mm नो कांटो जोईशे अने मैग्नेटिक बटन जे स्टिच थाय। फर्स्ट अपने पिंक यान यूज करशुं। एमां अपने स्लिप नॉट लेशुं अने 9 चेन्स। नाइन चेन्स ओके અને ટર્ન કરશું અને આ જે બેક લૂપ્સ છે વહા ફર્સ્ટ સ્કીપ કરીને સેકન્ડ થી સ્ટાર્ટ કરશું અને સિંગલ ક્રોશે કરશું। सेवन सिंगल क्रोशे करशो अपने। सेवन सिंगल क्रोशे करा अपने ये। हवे जे आ लूप छे लास्ट वालू एमां यहाँ से पास नहीं करिए, नीचे से नॉर्मल चेन में से पास करशो। कांटा पर 2 लूप आवशे। थ्री टाइम्स आज स्पेस में सिंगल क्रोशे करशुं। आम करवाथी होल्स नहीं आवता। एकदम धीरे धीरे करवानुं ओके, टाइट ना थवुं जोईए। थ्री टाइम्स सिंगल क्रोशे आ स्पेस में ओके। लास्ट चेन में फरीथी 7 टाइम्स सिंगल क्रोशे करशुं। जो 7 टाइम सिंगल क्रोशे करा अपने ये। अपने 7 सिंगल क्रोशे करा 1 2 3 4 5 6 અને 7। હવે यहाँ आ साइड पर 2 लूप्स છે, जो एक અહીંયા અને એક આ ઉપરનું। હવે આ જે ઉપરનું લૂપ છે यहाँ આપણે 3 टाइम्स सिंगल क्रोशे करશું। 1 2 અને 3। હવે अपने आ राउंड ने एंड करशुं। आ जे स्पेस है यहाँ से पास नहीं करिए ने यहाँ से आ स्टिच में से पास करशुं। आ लूप ने पाछळनी साइड लई जाशुं। आ वाली अँ लूप है। हवे यहाँ जे स्टिच अपने छोड़ेली वहाँ से एना अंदर से पास करशुं अने आ यार्न ने अंदर लेशुं। साथे आ कांटा में आ स्मॉल लूप जे छे एने लेशुं अने सिंगल करशुं।
આ આપનો ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ થયો. હવે આપણાને ફક્ત સિંગલ ક્રોશે કરતા જવાનું છે. આ યાર્નને આપણે કાઢી લેશું, કટ કરી લેશું એક્સ્ટ્રા યાર્નને. હવે આપણાને ફૂલ રાઉન્ડમાં ફક્ત સિંગલ ક્રોશે કરતા જવાનું છે. ઓકે, આપણે કમ્પ્લીટ કરીએ પછી આપણે આગળ જોઈએ. अपना सेकेंड राउंड कंप्लीट થઈ ચૂકો છે. ઓકે, હવે આપણે આને એન્ડ કરશું यहाँ से नहीं અને यहाँ से પાસ કરશું અને લૂપને પાછળની સાઈડ લઈ જશું, અંદરની સાઈડ. પછી यहाँ से अंदर नाखશું અને યાર્ન સાથે બહાર નીકાળશું. આ જે લૂપ છે સ્મોલ એમાં નાખશું અને સિંગલ કરશું. હવે આપણે આમ જ ફરીથી કરતા જશું ને 2 રાઉન્ડ્સ હજી આપણે કરશું. સેમ વે સ્ટાર્ટ અને એન્ડ કરશું અને પછી આપણે આગળ જોઈએ. આ જ કલરમાં આપણને હજી 2 રાઉન્ડ્સ કરવાના છે. આપણે 2 રાઉન્ડ્સ કમ્પ્લીટ કરી લીધા છે. સો ટોટલ આપણે 4 રાઉન્ડ્સ કર્યા છે પિંક કલરના, 1 2 3 અને 4. હવે આપણે આને અહીંથી યાર્નને કટ કરી નાખશું અને બહાર નીકાળી લેશું. પછી ફરીથી આ સ્ટિચમાંથી નહીં ને આ સ્ટિચમાંથી, નેક્સ્ટ સ્ટિચમાંથી અને બહાર નીકાળશું. અને આમાંથી પાછળની સાઈડ સેમ સ્ટિચમાંથી બહાર નીકાળશું. જો, અને આ યાર્નને અંદરની સાઈડ લઈ લેશું. અને આ યાર્નને આપણે હાઈડ કરી દેશું. હવે આપણે વ્હાઇટ યાર્ન યુઝ કરશું. વ્હાઇટ યાર્નના આપણે 2 રાઉન્ડ્સ કરશું. આપણે આ કોઈ બી સ્ટિચમાં નાખી શકે છે, કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. ઓકે, આપની ફર્સ્ટ સ્ટિચ થઈ. આમ જ હવે આપણે કરતા જશું અને આપણાને વ્હાઇટ યાર્નના બી 2 રાઉન્ડ્સ કરવાના છે સેમ વે. જેમ આપણે આગળ એન્ડ કરવું એમ આપણાને બરાબર એન્ડ કરવાનું છે. ઓકે, આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપણા 2 વ્હાઇટના રાઉન્ડ્સ થઈ ગયા છે. હવે આપણે આને કટ કરી લેશું અને આને ખેંચી લેશું. यहाँ से पास नहीं करिए ने एना बाजूમાં, यहाँ से जो फर्स्ट है वहाँ से पास करશું. પાછળની સાઈડ લઈ જાશું. जहाँ से આ धागो निकली રહ્યો છે वहाँ से आ साइड से एज लूप में से ऊपर से धागो अंदर पास करશું. જો, અને આ યાર્નને ફરીથી પાછળની સાઈડ આપણે હાઈડ કરી લેશું. હવે ફરીથી આપણે સેમ કલર જે આપણે નીચે લીધેલો પિંક કલર એનાથી આપણે ઉપરનો રાઉન્ડ કરશું. સેન્ટરમાંથી પાસ કરશું. ફરીથી સેમ વે આપણે સ્ટાર્ટ કરશું.
બહાર નીકાળશું અને ફર્સ્ટ સ્ટિચ બનાવશું. ઓકે, અને આમ જ આપણે આ રાઉન્ડને કરતા જશું. જો પાછળનો યાર્ન આપણે સાથે લેતા જશું તાકે એ બી હાઈટ થઈ જાય. ઓકે, આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, આપણે થોડું લંબુ રાખીને આને કટ કરી લેશું. धागो कट करो, પછી अपने आ स्टिच में से नहीं यहाँ से पास करसू अंदरनी साइड. પછી सेम स्टिच जहाँ से धागो पास થઈ રહ્યો છે वहाँ से બે લૂપ માં से पास करसू અને અંદરની સાઈડ ખેંચી લેશું. જો અને આ યાર્નને આપણે પાછળની સાઈડ હાઈડ કરી લેશું અને આ જે મેગ્નેટિક બટન છે એને આપણે સ્ટિચ કરી નાખશું. આપણે यहाँ બટન લગાવી દીધું છે. ઓકે, હવે આપણે સાઈડમાં બો લગાવશું. આપણે વ્હાઈટ કલર યુઝ કરી રહ્યા છે. થોડું લંબુ રાખીને આપણે કટ કરશું કે બરાબર આપણું બો બને. જો આપનું પાઉચ રેડી છે. શુક્રાન.